હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં આપણે 4 સમ્સ શીખવાના છીએ અને ચારે 4 સમ્સ મોસ્ટ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે અને એકાદ બે સમ તો લેવલ વાળા પણ છે. તો વિડીયો તમારે એન્ડ સુધી પૂરેપૂરા ધ્યાનથી જોવું પડશે અને સાથે નોટબુકમાં સમ્સ લખવા પડશે. માત્ર જોઈ લેશો તો સમજાઈ જશે પણ એક્ઝામમાં નહીં લખી શકો. Please, I request you to write it down all sums in your notebook so that you can write them in your board exam. Okay? સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 13, 14, 15, 16 સ્વાધ્યાય 5.2 ના શીખવાના છે. સૌથી પહેલા દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની કેટલી સંખ્યાઓ છે કે જે 7 ના ટેબલમાં આવે? 7 વડે વિભાજ્ય એટલે 7 ના ટેબલમાં આવે. 3 અંકની સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય? 100 થી, બરોબર? 100 માં 3 અંક છે, 1 અને 2 મીંડા. પૂરી ક્યાં થાય? 999 સુધી હોય 3 અંકની સંખ્યા. 999 પછી 1000, 1000 4 અંકની સંખ્યા થઈ જાય. તો આપણી પાસે 100 થી 999 નંબર છે, પણ બધા નથી જોઈતા. આમાંથી પણ આપણે 7 ના ટેબલમાં આવે માત્ર એ જ નંબર જોઈએ છે. એવા કેટલા નંબર છે? કેમ ચેક કરશું? સૌથી પહેલા એક સમાંતર શ્રેણી બનાવશું આપણે, અને એ જ કામ થોડું ચેલેન્જિંગ છે. શ્રેણી બની ગઈ, દાખલો તમે કરી લેશો. શ્રેણી બનાવતા સમજી લો. તો સૌથી પહેલા 100 ને આપણે 7 વડે ભાગશું તો ખબર પડશે કે 100 7 ના ટેબલમાં આવે છે કે નહીં. ઓકે, શેષ ન વધવો જોઈએ, 0 આવવો જોઈએ શેષ, તો જ 100 7 ના ટેબલમાં આવ્યો કહેવાય, નહીતર ન આવે. 7 એકા 7 બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 0, 7 ચોક 28, શેષ બચ્યા 2. એનો મતલબ 100 7 ના ટેબલમાં નથી આવતું. અહીં એક શ્રેણી બનાવવી છે જેનું પહેલું પદ આપણે ગોતી રહ્યા છે. તો 100 તો પહેલું પદ નહીં બને. હવે ચેક કરીએ, 101 7 ના ટેબલમાં આવે છે કે નહીં? જ્યાં સુધી પહેલું પદ નહીં મળે ત્યાં સુધી આવી રીતે ભાગાકાર કરવા પડશે. 7 એકા 7 બચ્યા 3, ઉપરથી ઉતાર્યા 1, 7 ચોક 28. અહીં પણ રિમાઇન્ડર બચે છે 3 શેષ. એનો મતલબ 101 7 ના ટેબલમાં નથી આવતું. 102 ને ટ્રાય કરીએ. થોડી મજૂરી કરવી પડે છે પણ કંઈ વાંધો નહીં, 3 માર્ક છે આના. થોડી જવા દેશું, આપણે કામ કરી લેશું, મહેનત કરી લેશું. 7 ના ટેબલમાં 32 પણ નહીં આવે, શેષ બચે છે 4. 102 પણ કામ નહીં આવે. ચલો 103 ટ્રાય કરીએ. 7 એકા 7, 7 ચોક 28 બચ્યા 5. 103 પણ નહીં થાય. 104 ને ચેક કરી લઈએ. ચલો 7 ચોક 28 બચ્યા 6. 104 પણ 7 ના ટેબલમાં નથી આવતું. 105, બસ પહેલું પદ મળી જશે ને પછી તો ફટાફટ થઈ જશે. 7 એકા 7 ઉપરથી ઉતાર્યા 5. હવે આપણું કામ થયું. જુઓ, 7 ગુણ્યા 5 35, એટલે શેષ 0 આવ્યા. તો 3 અંકમાં 105 એવી સંખ્યા છે કે જે 7 ના ટેબલમાં આવશે. સૌથી પહેલી સંખ્યા 105 થાય છે. આ 100 101 102 કોઈ 7 ના ટેબલમાં નથી આવતી. તો આપણા દાખલાની શરૂઆત થાય છે હવે. પહેલું પદ 105, બસ 7 વડે વિભાજ્ય છે એટલે 7 7 નો ગેપ રાખતા જાઓ તફાવત. તો બીજું પદ કેટલું થશે? 105 માં 7 ઉમેરો 112, ફરીથી 7 ઉમેરો 119. ઓકે, તો આવી રીતે એક શ્રેણી બને છે. પણ આ ટાઈપના દાખલામાં આપણને અંતિમ પદ પણ જોઈશે. સમજ્યા? તો અંતિમ પદ પાછું આવી જ રીતે શોધવું પડશે આપણે. છેલ્લું પદ 999 છે 3 અંકમાં. શું તે 7 ના ટેબલમાં આવે છે? કરો ચેક ભાગાકાર દ્વારા. (999 ભાગ્યા 7), 7 એકા 7, 7 ચોક 28, 7 ના ટેબલમાં 19 ન આવે. ઓકે, તો 999 તો કામ નહીં આવે. અંતિમ પદ ગોતી રહ્યા છીએ આપણે. 998 ને ચેક કરીએ. ખ્યાલ છે મને આ કંટાળાજનક છે, પણ શું કરીએ, વેલા કરવું તો પડશે જ. હજી શેષ બચે છે, નહીં ચાલે, 0 આવવું જોઈએ શેષ. 997 ને ટ્રાય કરો.
હજી નહીં થાય. 996 ને ટ્રાય કરો. હજી નહીં થાય. 995 ને ટ્રાય કરીએ. જુઓ કેટલી કસોટી કરે છે આ દાખલો. આપણી પેશન્સની કસોટી થાય છે, ધીરજની, પણ આપણે એમાંથી પાર નીકળશું. હજી નથી થતું. 994 થઈ જશે હવે લાગે છે. 7 દુ 14. ઓકે, તો અહીં શેષ 0 આવ્યો, એનો મતલબ 994 7ના ટેબલમાં આવે છે. આ કોઈ નંબર નતા આવતા, એક 994 જ આવે છે. તો અંતિમ પદ આપણને મળી ગયું 994. બસ હવે આપણું કામ બહુ ઈઝી થઈ ગયું. એમ કહું તો ચાલે કે 80% દાખલો આપણો પતી ગયો, હવે 20% જ બાકી છે. સમજ્યા તમે આ બધું શું થયું? એ આપણને 3 અંકવાળી એવી સંખ્યાઓ શોધવાની છે કે જે 7 વડે વિભાજ્ય હોય. એવી કેટલી સંખ્યાઓ છે? તો 3 અંકની સંખ્યા તો 100 થી 999 માં હોય. ચેક કરશું, આપણે એક શ્રેણી બનાવશું જેમાં પ્રથમ પદ આપણને જોઈએ છે. તો 100 ને 7 વડે ભાગાકાર કર્યું, પણ 7ના ટેબલમાં 100 નથી આવતું. આમ ધીરે ધીરે ચેક કરતા ગયા તો ખબર પડી કે પહેલું પદ 105 થશે આપણું. ઓકે, 105 7ના ટેબલમાં આવે. ક્યાં આવે? 15 7 105 થાય ને, બરોબર? તો પહેલું પદ, પછી 7 7 નો ગેપ બનાવીને શ્રેણી બનાવી, પણ હજુ અંતિમ પદ પણ જોઈએ. અંતિમ પદ તો 999 છે, પણ એ 7ના ટેબલમાં નથી આવતું. તો આપણે 998 97 96 95 અને 994 સુધી ટ્રાય કરી, ત્યારે આપણને ખબર પડી કે 994 7ના ટેબલમાં આવે છે. તો અંતિમ પદ થયું 994 અને અહીં આપણી શ્રેણી બની. ઓકે, બસ હવે તફાવત શોધશું. તફાવત તો આપણને ખબર જ છે કે 7 નો જ આવવાનો છે. હવે લિસ્ટ કરશું. ઓકે, તમને ખ્યાલ છે 4 વસ્તુ હોય. એક હોય એ, બીજી હોય ડી, ત્રીજું હોય એન અને ચોથું હોય એન. એ અને ડી તો બહુ સિમ્પલ. એ 105, ડી છે 7. હવે એન અને એન માં કન્ફ્યુઝન છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? અને આપણે એક શ્રેણી બનાવી છે. 105 પહેલું પદ, 112 બીજું પદ, 119 ત્રીજું પદ. એવી રીતે શ્રેણી આગળ વધે છે અને 994 ઉપર અટકે છે. તો આ 994 અંતિમ પદ છે. અંતિમ પદને એન કહેવાય. ઓકે, અંતિમ પદને એલ પણ કહેવાય, લાસ્ટ ટર્મ, અને એન પણ કહેવાય. બરોબર? તો એલ અને એન હંમેશા સેમ જ હશે. તો અંતિમ પદ એટલે એન 994. બસ હવે એન શોધી લઈએ આપણે એન ના સૂત્રથી. એન છે 994, એ છે 105, એન શોધવાનું છે અને ડી છે 7. 7 આખા કૌંસને ગુણશે. 7 ગુણ્યા એન 7n. 7 એકા 7. અચળ પદને આગળ લઈ લો. 105 આગળ આવશે એટલે માઇનસ, 7 પણ આગળ આવશે એટલે પ્લસ. નિશાની બદલી જાય, ખ્યાલ છે ને? 194 માંથી 105 બાદ કરો, કેટલા થાય? 889. 889 માં પાછા 7 ઉમેરો એટલે 896 બરાબર 7n. 7 જશે છેદમાં, ભાગાકાર કરીએ. 7 એકા 7, 7 દુ 14, 7 અઠા 56. તો 128. આમ 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી 128 સંખ્યાઓ હોય. 100 થી 999 ની વચમાં 128 સંખ્યાઓ એવી હોય કે જે 7 વડે વિભાજ્ય હોય. ઓકે, તો આ એક વિધાન લખી નાખીએ. તેથી 3 અંકની 128 સંખ્યાઓ
7 વડે વિભાજ્ય હોય. જો આ દાખલો ઘણા બધા સ્ટુડન્ટ્સને સમજમાં નથી આવતું, એટલે મેં ટ્રાય કરી છે તમને એકદમ વ્યવસ્થિત રીતે બધું સમજાવવાની. થોડું વધારે મેં બોલ કરી છે, પણ આઈ હોપ કે સમજી લીધું હશે તમે લોકોએ. અને નેક્સ્ટ સમ આના જેવો જ છે, જે તમારે સોલ્વ કરવાનું છે. ઓકે, કરશો ને? જુઓ, 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 10 અને 250 ની વચ્ચે, 10 અને 250 ની વચ્ચે કહ્યું છે, તો 10 અને 250 નહીં લઈએ. ઓકે, સ્ટાર્ટ કરશું 11, 12, 13, 14, 15, 16, 249 સુધી. ટોટલ આટલા નંબર્સ આપણી પાસે છે. પણ આ બધા નંબર્સ નથી જોઈતા આપણને, તો આમાંથી પણ 4 વડે ગુણિત, એટલે કે 4 ના ટેબલમાં આવતા હોય એવા જ નંબર જોઈએ છે. ઓકે, તો શ્રેણી શું બનશે આપણી? 4 ના ટેબલમાં કોણ આવે? 4 તેરી 12, તો પહેલું પદ થશે 12, આને બગાડી નાખીએ છીએ. પછી બીજું પદ થશે 16, ત્રીજું પદ 20, આવી રીતે શ્રેણી બનશે. અને અંતિમ પદ પણ જોઈશે ને, અગાઉના સમની જેમ. આપણી પાસે 11 થી 249 સુધીના નંબર છે. 4 ના ટેબલમાં આવે એવા જ જોઈએ છે. તો સ્ટાર્ટિંગ થી તો આપણને ખબર પડી ગઈ. હવે એન્ડમાં અંતિમ પદ 249 4 ના ટેબલમાં આવે? ચેક કરી જોઈએ. શેષ 1 બચે છે, એટલે કે ન આવે. આમ તો જોઈને જ ખબર પડી જાય, 4 ના ટેબલમાં બધી બેકી સંખ્યાઓ આવે, યુગ્મ સંખ્યાઓ આવે. આ 9 જુઓ પાછળ અયુગ્મ છે, એકી છે, એટલે આ તો આવવાનું જ નતું. છતાં પણ ગણીને તમને સમજાવ્યું એટલે તમને સમજાઈ જાય. 248 ચેક કરી. બસ આ સમ તો બહુ ઈઝી છે, ખબર પડી ગઈ. 248 4 ના ટેબલમાં આવે છે, 4 નો ગુણિત છે. બની ગઈ શ્રેણી આપણી. 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત હોય એવા નંબર્સ આપણને અત્યારે મળી ગયા, પણ કેટલા છે એ હજી શોધવાના છે. n શોધવાનું છે, અગાઉના સમની જેમ. લિસ્ટ કરીએ. એ પ્રથમ પદ D4, અંતિમ પદને an કહેવાય, તમને ખ્યાલ છે. એનો મતલબ n આપણે શોધવાનું છે. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an 248. કૌંસ ખોલી નાખો, 4 આખા કૌંસને ગુણશે. અચળ પદને આગળ લઈ આવો. 248 માંથી 12 બાદ કરો એટલે 236. 236 માં 4 ઉમેરો એટલે 240. 4 ને લઈ જાઓ છેદમાં, 4 છક 24 ને પાછળ 0 મૂકી દો. તો 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત હોય એવા 60 પદ હશે. 60 સંખ્યાઓ એવી હશે 10 અને 250 ની વચ્ચે કે જે 4 ના ટેબલમાં આવતી હોય. બસ એક છેલ્લી લાઈન આપણે લખી નાખીએ. તેથી 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત હશે. સમ ઓવર. તમે કર્યું મારાથી પહેલા? કમેન્ટમાં મને જણાવજો. અને હવે જે નેક્સ્ટ સમ આપણે ભણશું એ જોરદાર સમ છે. બહુ અઘરો સમ છે. અઘરો તો ન કહેવાય, પણ સમજવા જેવો છે. બધાથી નથી થતો એટલે અઘરો કહી શકીએ, પણ છે સિમ્પલ. જો તમે ધ્યાન આપશો, સમજી લેશો તો ઈઝી લાગશે. સમ સમજી નથી શકતા ઘણા સ્ટુડન્ટ એટલે અઘરો લાગે છે. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ ના n માં પદ સમાન હોય? આપણી પાસે બે શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી. આ બંને સમાંતર શ્રેણીના n માં પદ સમાન છે. હવે n શું છે એ શોધવાનું છે. ચોખ્ખું કહ્યું જ છે, n શોધવાનું છે આપણે. ફરીથી સમજાવું. આ એક સમાંતર શ્રેણી, આ બીજી સમાંતર શ્રેણી. બંને સમાંતર શ્રેણીઓ આગળ વધે છે. બંને સમાંતર શ્રેણીમાં એક સંખ્યા એવી છે કે જે કોમન છે, આમાં પણ છે અને આમાં પણ છે. એ સંખ્યા કેટલામી સંખ્યા છે?
કઈ છે તે નથી શોધવાનું, કેટલામાં નંબરની સંખ્યા આ બંને શ્રેણીમાં કોમન હશે. ઓકે, n શોધવાનું છે આપણે. જુઓ કેમ સ્ટાર્ટિંગ કરશું. સૌથી પહેલા તો આપણે ડી શોધશું અને an શોધશું, બંને સમાંતર શ્રેણી માટે. પ્રથમ સમાંતર શ્રેણી માટે ડી બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ, 65 માઇનસ 63 એટલે કે 2, અને an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. an આપણને નથી ખબર, એ પ્રથમ પદ 63, n તો આપણે શોધવાનું છે. ઓકે, અને ડી છે 2. તમે કહેશો કે સર બે વસ્તુ કેમ શોધી શકાય? કોઈક એક વસ્તુ ન હોય એ આપણે શોધીએ છીએ, બાકી બધી વસ્તુ તો હોવી જોઈએ. અહીં તો બે વસ્તુ ખૂટે છે, તો આ સમ કેમ થશે? બસ એ જ સમજવાનું છે. ઓકે, એન્ડ સુધી જોડાયેલા રહ્યો, મજા આવશે સમજવાની, શીખવાની. બ્રેકેટ ઓપન કરો, 2n માઇનસ 2. તો an ની કિંમત મળી 2n, 63 માઇનસ 2 એટલે 61. ઓકે, હવે બીજી શ્રેણી માટે સૌથી પહેલા તફાવત શોધી લઈએ. a2 માઇનસ a1, 10 માઇનસ 3 એટલે 7. હવે આમાં પણ આપણે n-મો પદ શોધવાનું સૂત્ર લખીએ. n-મું પદ શોધવાનું છે ને આપણે, તો એનો સૂત્ર તો લખવો પડશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. an નથી ખબર, a છે 3, n શોધવાનું છે, અને ડી છે 7. 7 ગુણ્યા n 7n, અને 7 એકા 7. 3 માઇનસ 7 એટલે માઇનસ 7. ઓકે, અહીં સુધી આપણે પહોંચ્યા. બંને શ્રેણી માટે તફાવત શોધ્યા અને બંને શ્રેણીનું n-મું પદ શોધવાની આપણે ટ્રાય કરી. હવે આપણને કહ્યું છે કે n ના કયા મૂલ્ય માટે આ બંને સમાંતર શ્રેણીના n-માં પદ સમાન હોય. આ n-માં પદ છે, આ બંને સમાન છે. ઓકે, તો હવે જુઓ શું થાય છે. અહીં જ ગણી, આ બંનેની વેલ્યુ સમાન છે, તો 2n plus 61 is equal to 7n minus 4 લખી શકીએ આપણે. 2n plus 61 is equal to 7n minus 4. ચોખ્ખું એ લોકોએ જ કહ્યું છે કે n માં પદ સમાન છે, આ બંને n માં પદ છે, સમાન છે, એટલે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી. બસ હવે n વાળા પદ ડાબી સાઈડ, n વગરના પદ જમણી સાઈડ. 7n આગળ લઈ આવો, પ્લસ 61 પાછળ લઈ જાઓ, માઇનસ 5n, માઇનસ માઇનસ પ્લસ, નિશાની મોટાની, માઇનસ 5 જશે છેદમાં, માઇનસ માઇનસ કેન્સલ, 13 ગુણ્યા 5 65, તો n બરાબર 13. પ્રથમ શ્રેણીનું 13મું પદ, બીજી શ્રેણીનું પણ 13મું પદ સરખું હશે. ચેક કરવું હોય તો વેરીફાઈ કરી શકો છો તમે. કરવું છે, થોડો ટાઈમ લાગશે, કરી લઈએ. જુઓ, પહેલી શ્રેણીમાં 13 પદ સુધી આગળ વધો, 2 નો ગેપ છે. જુઓ, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, 81, 83, 1 2 3 4 5 6 7 8 9 10 11, 85 અને 87. આ 13મું પદ થયું પહેલી શ્રેણીનું. બીજી શ્રેણીનું 13મું પદ 87 થશે. જોઈ લો, 3 7 7 નો ગેપ છે. 10 17 માં 7 ઉમેરો, 24 એમાં 7 ઉમેરો, 31, 38, 45, 52, 59, 66, 66 ને 7 73, 73 ને 7 80, 80 ને 7 87, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો જુઓ, બંને શ્રેણીના 13માં પદ સમાન થયા. મજા આવી કે નહીં? સાચું કહેજો. પણ મજા ભલે આવી હોય, એક્ઝામમાં ત્યારે જ થશે જ્યારે આ બીજી વખત ગણશો. પ્લીઝ એક વખત જોઈને, એક વખત જાતે વિડીયો બંધ કરીને, પોઝ કરીને, ક્યાંય જોયા વગર સમજી લો પહેલા, પછી એકદમ પોતાની રીતે લખી લો. તો 2 વખત લખવું પડશે.
ત્યારે થશે, નહીતર નહીં થાય. ઓકે, સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. હવે આ વિડીયોનો લાસ્ટ સમ, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. રકમ સમજી લો, દાખલો ઈઝી છે, આરામથી પૂરા માર્ક મળશે, પણ સ્ટાર્ટિંગ તમને આવડવી જોઈએ. જુઓ શું કહે છે, લિસ્ટ કરીએ જે કહ્યું છે એનું. ત્રીજું પદ 16 છે એટલે A3 16. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ એટલે કે સાતમા પદમાંથી પાંચમું પદ બાદ કરશું તો 12 જવાબ મળશે. બસ આટલું સમજવાનું છે. સાતમા પદમાંથી પાંચમું પદ બાદ કરશું તો 12 મળશે. અથવા હજુ આમ ન સમજાણું હોય તો એની બીજી મેથડ પણ છે. જુઓ, ત્રીજા ચેપ્ટરમાં આપણે એવા ઘણા સમ ભણ્યા છે. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે એટલે કે સાતમા પદ અને પાંચમા પદની સરખામણી થઈ, બરોબર. અને જ્યારે સરખામણી હોય ત્યારે તમને ખ્યાલ છે વચ્ચે બરાબરની નિશાની મુકાય. ઓકે, સાતમું પદ વધુ છે 12, આ વધુ છે, જેની વાત થતી હોય એના સામેવાળામાં કિંમત મૂકવી પડે. આ વધુ છે તો અહીં પાછળ આપણે કિંમત મૂકશું. વધુ છે એટલે પ્લસ કરશું, ઓછું હોય તો માઇનસ કર્યું હોત, ઘણું હોત તો ગુણ્યા કર્યા હોત. ઓકે, આવી રીતે પણ તમે કરી શકો છો. અને હવે આ A5 ને આગળ લઈ લો તો જુઓ, આ વસ્તુ ને આ વસ્તુ સેમ થઈ ગઈ. બે રીતે તમે સમજી શકો, જે પેલો વિચાર આવે એ પ્રમાણે કામ કરજો. જવાબ તમારો આ હોવું જોઈએ. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે એટલે કે સાતમા પદમાંથી પાંચમું પદ ડાયરેક્ટ બાદ કરી નાખો એમ પણ ચાલશે, અથવા બંનેની સરખામણી કરી થોડું વિચારીને પણ સેમ વસ્તુ મળી જશે તમને. ઓકે, આને હું સાઈડમાં રાખી દઉં છું. ચલો હવે આના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. આનું તો કંઈ નહીં થાય, જે થશે એ આનાથી આપણે સમની સ્ટાર્ટિંગ કરશું. તો આને ફરીથી લખું છું, A7 minus A5 is equal to 12. બંનેના સૂત્ર, A7 નો સૂત્ર A plus 6D, A5 નો સૂત્ર A plus 4D બરાબર 12. બરોબર લખ્યું છે કે ભૂલ છે? ભૂલ છે. અગાઉ ઘણી વખત તમને સમજાવ્યું કે માઇનસ પછી જ્યારે બે પદ ભેગા લખવા હોય તો કૌંસમાં મૂકવા પડે, નહીતર ખોટું થઈ જાય. અને કૌંસમાં મૂકજો, નહીતર જવાબ નહીં મળે તમને. બ્રેકેટ ઓપન કરો, સાઇન બદલી જશે, પ્લસ એ માઇનસ એ કેન્સલ, 6D minus 4D 2D, 2 જશે છેદમાં, 2 છક 12, D બરાબર 6. D મળ્યું. હવે એ શોધવું પડશે. એ અને ડી હોય તો જ આપણે સમ કરી શકીએ અને કોઈ પણ કિંમત શોધી શકીએ. જ્યાં સુધી એ અને ડી નહીં હોય ત્યાં સુધી કંઈ નહીં થાય. તો પહેલા એ અને ડી શોધવા ઉપર ધ્યાન દેવાનું. ડી મળી ગયું. હવે એ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરશું. A3 બરાબર અહીં જ કરીએ ને સાઈડમાં. A3 બરાબર 16. A3 નો સૂત્ર A plus 2D. D તો આપણી પાસે છે કેટલું? 6. 16 minus 12. એ શોધવાનું છે, એકલો કરો, નંબર્સને પાછળ ભેગા કરો. એ ની કિંમત મળી ગઈ 4. બસ એ અને ડી મળી ગયા. હવે કરવાનું શું છે? એવી સમાંતર શ્રેણી શોધો. સમાંતર શ્રેણી શોધવાની છે. બસ થઈ ગયો આપણો સમ પૂરો. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ જોઈએ. પ્રથમ પદ એટલે A 4. બીજું પદ જોઈએ A plus D. 4 plus D ની કિંમત છે 6 એટલે 10. ત્રીજું પદ જોઈએ. ત્રીજું પદ તો ઓલરેડી એ લોકોએ જ આપી દીધું છે 16. ગણતરી કરવાની જરૂર નથી, કરશો તો એ 16 જ આવશે. ચોથું પદ જોઈએ. મેક્સિમમ 4 પદ સુધી આપણે બતાવવાની ગણતરી. A plus 3D. 4 plus 3 કૌંસમાં 6 22. તો સમાંતર શ્રેણી આપણી બની ગઈ 4, 10, 16, 22,
આવી રીતે આગળ વધશે. ધેટ્સ ઇટ. સમ ઓવર. 4 સમ, બહુ જોરદાર સમ કહી શકીએ એવા 4 સમ આપણે શીખ્યા આ વિડીયોમાં. આઈ હોપ કે તમને લોકોને ગમ્યો હશે આ વિડીયો, બધું જ સમજાણું હશે અને એક્ઝામમાં પૂછાશે તો કરી પણ શકશો. કરશો ને ક્યારે થશે? નોટમાં લખીને પ્રેક્ટિસ કરશો ત્યારે થશે, નહીતર નહીં થાય. સમજી લેજો આ વસ્તુ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.